હા ભાઈ, હા સારું છું. તું આવ્યો. કેમ મને હવે અચાનક બોલાવ્યો પણ આને ટેન્શનમાં કેમ છો ભાઈ? શું કરવું હવે? આ કુદરત મારી કઈ પ્રકારની પરીક્ષા લે છે ને એ જ નથી ખબર. અરે પણ કાલ હજી આપણે વાત કરી રહ્યા હતી, મોજમાં હતો તું, અને અત્યારે તું કહેશો કે કુદરત હું પરીક્ષા લે? હું થયું હું એક્ઝેક્ટલી મને કહીશ? હા, હું કહું, અત્યારે બહુ મોટું દવાખાનું આવી ગયું છે. હે? હા હા, તારા ભાભીને છે ને હા હોસ્પિટલ લઈ જવી પડે એમ છે. ભાભીને? હા. અરે પણ કેમ ભાભીને હોસ્પિટલ લઈ જવી પડે એમ છે? એવું તો શું થઈ ગયું? અરે હોસ્પિટલ લઈ જવી પડે છે એમ નહીં, અત્યારે હોસ્પિટલમાં છે. જો હા, મારું મગજ અત્યારે કામ કરતું બંધ થઈ ગયું છે. પણ ભાભી અચાનક ભાભીને એવું તો શું થયું કે હોસ્પિટલે લઈ જવા પડ્યા? એટલે વાત એવી છે કે આપણે જ્યારે કાલ મળ્યા ત્યારે તો ભાભી ટકાટક હતા, એને મસ્ત વાત કરતા હતા. આજે અચાનક શું થઈ ગયું? તો હોસ્પિટલ દાખલ કરી દીધા? અરે હા, બીમારી કાંઈ આમ કહીને આવે છે આપણને? હે, પેલા મેસેજ ફોનમાં આવે છે કે હું આવું છું? નહીં નહીં. તો પછી તું અત્યારે છે ને મારી યારે મજાક કરીમાં. અરે હું ક્યાં મજાક કરું છું તારી યારે? હું તો ખાલી પૂછું છું તને કે શું થયું એમ. હા જો, મારી વાત સાંભળ. એને કાંઈક ડૉક્ટર ગેસ્ટ્રો થયો છે, હા ઇમરજન્સીમાં એ દાખલ છે. હા, મારે શું કરવું ને અરે કાંઈ ખબર નથી પડતી. શું કરું તારે? કઈ હેલ્પની જરૂર છે મને કાંઈ? હા, મારે અત્યારે 50,000ની જરૂર છે. 50,000ની જરૂર છે? હા હા. 50,000 રૂપિયા તારે જોઈએ છે? હા એટલે મારી પાસેથી? હા, જો તું મને આપે ને અરે તો. હાથ ના જોડને ભાઈ તું. આ કઈ હોસ્પિટલમાં દાખલ છે? ચાલ આપણે જઈએ સાથે, પૈસા આપી દો અને એની ખબર પણ કાઢી લો. અરે હું સાલ જઈએ, મને અંદર નથી જવા દેતા. આપણે આ કાંક આઈસીયુ એવું કાંક આવે ને એમાં દાખલ છે. આઈસીયુ વોર્ડ? અરે તો પણ એક કામ કરે, કઈ હોસ્પિટલ છે મને તું એડ્રેસ આપ ને એનું નામ આપ. હું હમણાં જ કોન્ટેક્ટ કરી લઉં, ઓળખાણથી આપણને જવા દે છે, મળીએ ને આપણે. અરે ભાઈ, ઓળખાણ મેં કઢાઈ નાખી છે. કેટલા 4-5 લાખ કીધા હતા, પણ આ ઓછા પૈસામાં એ કરી દે. અરે ઓળખાણ એટલે અંદર જવાની વાત કરું છું. ત્યાં પણ દાખલ હોય તો થોડા કઈ જવા દે. તું તો આ પૈસા મારે નથી જોતા, તો પૈસા તારી પાસે રાખ. પૈસા મારી ઘરવાળીને દાખલ કરી છે ને એને તું રજા આપી દે હમણાં. અરે પૈસાની વાત નથી દોસ્તાર, ત્યાં હું ચાલે છે હું નહીં. આ ડૉક્ટરનું અત્યારે કાંઈ નક્કી હોતું નથી ભાઈ. આ બધું ફ્રોડ થતું હોય છે, એટલે કહું છું કે બિચારા ભાભીને હશે કાંઈ નહીં અને ગેસ્ટ્રોમાંથી કરી દે સીધી કમળો. હું કમળો કરી નાખશે એવું કાંઈ ન હોય. અત્યારે એક તો હું આવી તકલીફમાં છું અને તું પાછી આવી વાતો કરીને મને. સારું, તારા પૈસા જોઈએ છે ને? હા. કેટલા? તારી પાસે જેટલા થાય એમ હોય એટલા આપ. એ હું ગણવા નથી મારો ભાઈ, અત્યારે ટાઈમ છે. આ જેટલા હોય ને હું ગણી લઈ અને સને તને ટાઈમે પાછા આપી દઈ. હાચી મને છે ને બહુ ઉપાધિ થાય છે એની. હું આ કુદરતે હું ધારી છે ને એ જ નથી ખબર પડતી. હા, પૈસાનું ધ્યાન રાખજે. અને હવે પૈસાનું અત્યારે ધ્યાન રાખવાનું કહેશો કે મારી ઘરવાળીનું ધ્યાન રાખવું? એક તો એ બીમાર છે ને તું પૈસાનું ધ્યાન રાખવાનું ભૂલી ગયો. ઘરવાળીનું ધ્યાન રાખજે અને ભાભીનું ધ્યાન રાખજે અને જલ્દી ટ્રીટમેન્ટ કરાવજે, હું એમ કહું છું. ભૂલી ગયો. હા, અને જો વધારે મારે કાંઈ જરૂર પડે ને તો હું તને ફોન કરી. વાંધો નહીં, તું મૂંઝાતો નહીં, હું તારે હારે છું. કાંઈ પણ પૈસાની જરૂર પડે એટલે તરત ફોન કરી દેજે, હું 20 મિનિટ આપી જઈશ. પણ આમ જો ભાભીને કાંઈ થવું ન જોઈએ. હા, અને હું છે ને આ પૈસા તને 20-25 દિવસમાં પાછા આપી દઉં. હવે જાને પૈસાની કેમ ચિંતા કરે છે? આ તારો દોસ્તાર શું કે નહીં હું? દોસ્ત તો હવે પૈસા એમ એટલામાં કામ આવું કે ન આવું? હવે એ વાત તારી હાશી. નકર ઘણાય મારા દોસ્તાર છે, ઓલો પિયુષ, ઓલો સતીશ, પણ કોઈ કામમાં નથી આવતા. હું પહેલાં એની પાસે જ ગયો હતો. કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં. એ પિયુષ સતીશને ભૂલી જાઓ. એ બધા સ્વાર્થી માણસો છે, સમજ્યા? 2 દિવસ હોય, 2 દિવસ ન હોય, કાંઈ વાંધો નહીં. તું અત્યારે હોસ્પિટલ પહોંચ અને આ બધું કામ પતાય. અને જે પણ કાંઈ નવા જૂનું હોય ને કહેજે, અને જેમ જેમ સારું થતું જાય કે જે પણ કાંઈ હોય એ મને ફોન કરતો રહેજે. હા ભલે. હો હાને તારો. અરે ભાઈ બહુ થઈ ગયું તારું, તારો ઉપકાર ને બરો. ચાલ, દોસ્તા નથી તું મારો? હા. અરે દેવેન, કેમ છો? બસ મજામાં. તું કેમ છે? અને અંકિતા કેમ છે? બધા મજામાં છે. પણ તમે તો
મને કેમ તું તમે તો નહીં એટલે તમે હોસ્પિટલ હતા ને? હાજી હારી છું, મને કાંઈ નથી થયું સિવાય શરદીના. અરે આ અશોકભાઈ આવ્યા હતા મારી પાસે, એણે એવું કીધું કે તમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, વધારે મજા બગડી ગઈ છે, આઈસીયુમાં છો તમે, એવું કીધું તું. અરે ના ના, આટલું બધી સિરિયસ વાત હોય તો તમને ખબર ન પડે, અને આઈસીયુમાં હો તો અહીંયા થોડી આટા મારતી હો. હા ને એટલે મને ઈ જ વિચાર આવે છે કે તો અશોકભાઈ આઈસીયુ નું કોનું કીધું તું? તમને સમજ્યા ફેર થયો હશે, ના કંઈ ના બીજાનું નામ લીધું ના, હોય. તમારી જ વાત કરી હતી. મારી જ? હા, અશોકભાઈ આ બધી વાત કરીને મારી પાસેથી 50-60 હજાર રૂપિયા લીધા છે. કેટલા? હા, હવે એક્ઝેક્ટલી મારી પાસે 50,000 રૂપિયા ઉપર હતું કાંઈ, કે ખબર નહીં, ગણવા નથી દીધા, સીધા લઈ જ લીધા એના પૈસા, અને કીધું કે અત્યારે ગણવાનો સમય નથી, તારા ભાભી હોસ્પિટલમાં છે, ગેસ્ટ્રો થઈ ગયો છે અને આઈસીયુમાં દાખલ કર્યા છે, મળવા દેતા નથી. મેં તો મળવા માટેની વાત કરી હતી કે ચાલો ને હું હોસ્પિટલ આવું તમને મળવા માટે. શું કરું દેવેનભાઈ, હા અશોક છે ને સુધરવાનું નામ જ નથી લેતા. હા, એને કંઈ કામ ધંધો કરવો નથી અને ખોટી ખોટી મને આઈસીયુમાં ચડાવીને તમારી આગળથી પૈસા લઈ ગયા. અરે પણ એ આવું બધું શું કામ કરે છે? હા, જુઓ ને, હવે ક્યાંય કામ ધંધો કરવો નથી, કેટલી જગ્યાએ નોકરી છે, પણ શું કરવું, એને નોકરી કરવી જ નથી, મહેનત કરવી જ નથી, મહેનતનો રૂપિયો એને હજમ જ નથી થતો. હા બસ ખોટું બોલીને ગમે ત્યાંથી ગમે એની પાસેથી ગમે એમ પૈસા પડાવી લેવાના. આવું કરવાનું કારણ શું? અરે એને મને કીધું હોય કે મારે કામ ધંધો જોઈએ છે તો ઘણી જગ્યા ખાલી છે, હમણાં બેસાડી દઉં એને. તમે તો ઘણું ધ્યાન આપો એમ છો એના ઉપર, પણ એને જ કંઈક મનથી તો એમ થવું જોઈએ ને કે મારે મહેનત કરવી છે, મારે નોકરીએ જવું જોઈએ. હા કેટલાક દિવસ ઘરે ને ઘરે, અને તમારી આગળ અવડું મોટું ખોટું બોલ્યા, મને તો આ વાતની જાણ પણ નહોતી. એ તો સારું થયું ને તમે મળ્યા, નકર હેવા તો કેટલાય આગળથી એને 50-60 હજાર રૂપિયા લઈ લીધા હશે, કોને ખબર. અરે આ દોસ્તાર થઈને આવું ખોટું ક્યાંથી બોલતા થઈ ગયો? જાણે કાંઈ તકલીફ છે બીજી કાંઈ, કે પ્રોબ્લેમ છે, કે આ નોકરી કરવા નથી જતા એનું કંઈ કારણ ખબર? હા, એને કાંઈ કામ ધંધો કરવો જ નથી, આ કારણ એ જ, બીજું કાંઈ કારણ નથી. એટલે આવી રીતે રખડવાનું ને ગમે એ પાસેથી ખોટું બોલીને પૈસા લેવાના. હા કેટલા સમયથી હાલે છે આ બધું? ઘણા ટાઈમથી હાલે છે, અને છેલ્લા કેટલા સમયથી તો આ વાત ઉપરથી અમારે બે જણાને બહુ ઝઘડા થાય છે કે આ બધું છોડી દો હવે તમે. હવે આપણું ઘર માંડ એક તો ચાલતું હોય, એમાં એ આવા ખોટા કેટલા તો લેણા કર્યા છે માથે, કેમ કરીને ચૂકવશું એ જ નથી ખબર. અમારા ઘરેણા કેટલા વેચાઈ ગયા, પણ અશોકને તો તમે તમારા કોઈ વ્યક્તિને કીધું નથી, ફેમિલીમાંથી કોઈને? કોને કહું, કોઈ ધ્યાન આપે એવું નથી. અને અશોકનો સ્વભાવ એવો છે ને કે કોઈક ધ્યાન આપતું હોય ને તો પણ ન આપે. હા તમે જેના મિત્ર છો, હા તમને હવે ખબર પડી કે અશોકે મારી હારે આ કેટલું ખોટું કર્યું છે, તો હવે તમને ખોટું તો લાગ્યું જ હશે ને. હા તમારી એની ભાઈબંધી આટલી બધી પાકી છે અને તમારી સાથે પણ એ ખોટું બોલ્યો. સમજાવવો પડશે મારે અશોકને. કંઈ નહીં, હું કંઈક કરું છું. તમે એક કામ કરજો, તમે આપણે બે મળ્યા હતા અને આ હોસ્પિટલવાળી વાત ને જે પણ કંઈ છે ને એ અત્યારે રહેવા દેજો, એમને કંઈ બોલતા નહીં. હા તે કંઈ વાંધો નહીં. હે ને? અને આમ પણ એને ખબર પડશે ને કે મેં તમને હકીકત કહી દીધી છે, તો એ મારી ઉપર ખોટો ગુસ્સો કરશે અને મારકૂટ કરશે એ નોખું. હા એટલે જ કહું છું, એટલે જ કહું છું કે આપણે જે મળ્યા અત્યારે એને કંઈ પણ જે પણ કંઈ વાત થઈ છે ને એ એના સુધી પહોંચે નહીં. બસ અત્યારે તમે હોસ્પિટલમાં જ છો એવું જ રાખજો. તો તમારી વાત સાચી છે, પણ હા 50,000 રૂપિયા લીધા છે ને એ હું તમને જલ્દી. અરે તમે ટેન્શન ન લ્યો ને, એ તો મારો અને અશોકનો વહીવટ છે, એ અમે કરી લઈશું. પણ મને ચાલો. નથી લાગતું. વાંધો નહીં, મળીએ, બાય. યાદ આપજો. લે આવી ગયા, લાવો. શું? કઈ ખબર જ નથી? નહીં. મોબાઈલ મારો. હા હા મોબાઈલ ને, મોબાઈલ નથી લાવ્યો. નથી લેવા? નહીં. દર વખતની જેમ જ કર્યું, દર વખતે તમે વાયદા આપો છો, કાલ લઈ આવી દઈશ, કાલ લઈ આવી દઈશ. આ પૈસા ખીચામાં નાખીને જાવ જ છું, તારા જ માટે મોબાઈલ લેવા જાઉં છું. આ પૈસા તારા માટે મોબાઈલના જ છે. દર વખતનું થયું છે તમારું, સમજાઈ ગયું?
પણ મારી વાત તો સાંભળો. હું તમારી વાત સાંભળે હવે દર વખતે મોબાઈલ હાટુથી મારે આવી રીતે ઝઘડો કરવાનો તમારી યારે. તમે એક મોબાઈલ નથી લઈ શકતા મને. જો મારો મોબાઈલ હરખો હોય, હરખો હાલતો હોય તો હું ક્યાં તમને કંઈ કહું છું? હા હાવ પતી ગયો છે. મોબાઈલ વગરની બેઠી છું. આ વધારાના કપડાં મારે હકેલવા પડે મોબાઈલ વગરના. અરે. મોબાઈલ હોય તો એમાં વિડીયો ની બધું જોયા કરું ને. અરે શાંતિ તો રાખ, મને પેલા બોલવા તો દે. હા હવે તમે નવી તમારી વાર્તા ઘડીને કયો મને. નવી વાર્તા કાંઈ નથી. આ તારો મોબાઈલ લેવા માટે જ જતો તો. હા તો હું છું એક્સિડન્ટ થયું રસ્તામાં, ગાડી પંચર થઈ ગઈ, હવા નીકળી ગઈ, હું થયું? તું બોલી જા પછી વાત કરીએ. હું બોલી જા? આ તમારું દર વખતનું છે હો દેવેન. હા હજી કઈ બાકી હોય તો બોલી જા. હું બોલું? તમે બોલો જે બોલવું હોય. વાર્તા કઈ નાખો તમારી જે હોય ઈ. દર વખતની છે. વાર્તા નથી, સાચી હકીકત છે. આ અશોક છે કે નહીં? કોણ અશોક? મારો દોસ્તાર. હા તો અહીં રસ્તામાં મળ્યો હતો. તો ઈ મળ્યો તો હું થઈ ગયું? પણ એમાં અરે પણ એમાં ભૂલાઈ ગયું એમ ને? એને હોસ્પિટલમાં પૈસાની જરૂર હતી. કેમ? એને વળી હું છું? ભાભીને દાખલ કર્યા હતા લે એટલે એ મારી પાસેથી પૈસા લઈ ગયો. હવે એ પૈસા લઈ ગયો જે મોબાઈલના હતા એટલે મોબાઈલ લઈને નથી આવ્યો. આ શ્રીદેવાન સાચું કહું? હા બીજાના લીધે છે ને આપણા ઘરમાં હોળી થાય છે. કાંઈ વાંધો નહીં. દવાખાનાના કામમાં જાય પાસે ને, અને દવાખાનાના કામમાં કોકને મદદરૂપ થઈ ને એ તો સારું કહેવાય. ભગવાન આપણું સારું કરે. હવે જ્યારે પાછા આપે ને, આવી જાય ને ત્યારે લેતા આવજો. અને હવે યાદ રાખજો આ પૈસા છે ને વેડફાઈ ન છે. પાછા બીજા કોઈ દોસ્તોને અહીંથી લઈને અહીંથી આલિયાની ટોપી માલિયાને એવું નહીં કરતા. અત્યારે કંઈ એટલી બધી ખાસ જરૂર નથી, પણ હવે નહીં ભૂલતા લેતા આવજો મોબાઈલ. મોબાઈલ તો લેતો આવીશ પણ પૈસા પાછા આવશે તો ને. કેમ? એટલે એ પૈસા મને નથી લાગતું પાછા આવે. એટલે એમાં એવું છે કે મેં અશોકને પૈસા આપ્યા પછી તરત જ શું ભાભી મળ્યા. અશોકે એવું કીધું હતું કે ભાભીને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હા તો અને 2 કે 3 કલાક પછી ભાભી મળ્યા. ભાભી એવું કીધું કે ના ના અશોક તો ખોટું બોલે છે, હું તો હાવ હાજી હારી છું, મને કોઈ હોસ્પિટલમાં દાખલ નથી કરી. એટલે ભાભીને દાખલ નથી કર્યા ને ખોટું બોલીને તમારી પાસે પૈસા લઈ ગયા? હા પૈસા ખોટું બોલીને લઈ ગયો. હવે અશોક આવું શા માટે કરે છે એ નથી સમજાતું. હું એકલો નહીં, એ બધા પાસેથી આવી રીતે ખોટું બોલીને જ પૈસા લીધા કરે છે અને પૈસા ઉડાડે છે, મજા કરે છે. સાચું કહું શ્રીદેવન, આવા છે ને દોસ્તાર જ ન રખાય. નકરા પૈસા બગાડતા હોય ને એવું બધું કરતા હોય ને એવા. તું પણ પોઈન્ટ મળ્યો નથી ને ગુસ્સો કરવાનું શરૂ કરી દેશો. તું શાંતિ રાખીને બાપા. આ તમને પોઈન્ટ દેખાય. હું જે કહું છું ને એ સાચું જ કહું છું. આમ ખોટું બોલીને તમારી પાસેથી પૈસા લઈ ગયા. હવે એવા કેટલાય પાસેથી ખોટું બોલીને પૈસા લેતા હશે. હા તો ભાભી સારા છે તો કહી દીધું કે એ ખોટું બોલે છે. આપણા તો ગયા ને હાથમાંથી. નો મારો મોબાઈલ આવ્યો કે કાંઈ નો છું. તારો મોબાઈલ તને મળી જાય. અત્યારે એ જોવાનું છે કે આ અશોક કામ ધંધે નથી જતો, રખડે છે, તો એનું કારણ શું? આવી રીતે મજા કરવાનો શું મતલબ? હું એક કામ કરું, હેતલ ભાભી પાસે જાઉં, જાણું એને શું વાત છે એમ. એને તો ખબર હશે ને. હા પણ હેતલ ભાભીને એ ના ખબર પડી જોઈએ કે જે વાત આપણી બંનેની થઈ છે એ રીતે તું પૂછે? ના ના એ તો તમે મળ્યા હતા ને એ પૂછી લઉં ને. પણ હા એ થઈ શકે. હા એમ જ પૂછી લઈશ. તો પૈસાના લીધે આપણા ઘરમાં હોળી શું છે હવે? લીંબુ શરબત નહીં મળે આજ. મોબાઈલ લાવ્યા છો તો લીંબુ શરબત મળે. ખબર જ છે તમારા મોઢામાંથી ઈ જ નીકળવાનું છે. લીંબુ શરબત બનાય બહુ ગરમી થાય છે. માંગતા નહીં. વરિયાળીનું બનાવીને કાંઈ નહીં મળે કીધું ને. વરિયાળીનું બનાવું કે લીંબુનું બનાવું એમાં બેમાં શું વાંધો છે? તે લીંબુની ના પાડી એટલે કીધું વરિયાળી. વરિયાળીનું નહીં બને. એકેય લીંબુ શરબત નહીં મળે. પાણીનો ગ્લાસ નહીં મળે. તમે જોઈ લેજો હવે. મારો મોબાઈલ ન લાવો ને ત્યાં સુધી કાંઈ ન આપું. આ શું આખો દી ફોન જો કરો છો? તો એ શું કરું, આ હરખું મેં પાલતું જ નથી. આ કાળીનો બચ્ચા કાંઈ નહીં. હં? હા તમારી ઇજ્જત જેવું છે કે નહીં? આ ગામમાં તમારી કાંઈ આબરૂ નથી રહી. અને બધા વાતું કરે ને ખોટી કેવી વાતું કરે ખબર છે તમને? અરે ભાઈ જેવી વાતું કરે એવી. તને કોણે કીધું? કોઈ ગામમાં વાતું થતી હોય તો ખબર તો હોય ને, કોઈ કેવા થોડું આવે. એટલે હું છું છે એ તો કે હા, જો અશોક
હું તમને વ્યવસ્થિત રીતે જ કહું છું અને સિરિયસમાં લ્યો મારી વાત અને આ કામ ધંધે લાગો. કેટલાક દિવસ તમે આમ ઘરે ને ઘરે અને કેટલાક દિવસ આમ તમે બીજાના પૈસે જલસા કરશો. શરમ નથી આવતી તમને? ભાઈ શરમ ને નેવે મૂકને આવે તો બરોબર. અને ઇજ્જત ને આબરૂની કહેશો તો ઇજ્જત આબરૂ નહીં, પૈસા હોય ને તો બધું થાય, સમજે તો. હા પણ ધંધો કરો તો પૈસા આવે જ તે. મહેનતની કમાણી હોય ને તો શાંતિથી 2 ટુકડા રોટલો ખાવા મળે. ભાઈ મહેનત નથી કરવી મારે, તું ખાલી એક દાવામાં લાગવા દે. હું શું કહું, શેનો દાવ? ઓનલાઈન. હા ઓનલાઈન અત્યારે ફોન છે ને તો બહુ સારું છે. માણસ બેઠો બેઠો શાંતિથી ધંધો કર્યા કરે ઓનલાઈનનો, સમજી. આમાં ખાલી આમ જો ખાલી એક દાવ લાગી જાય ને એટલે જો તને તને વિમાનમાં બેહારીને વિદેશ લઈ જાવી. હવે આમાં આજ સુધી કોઈ જીત્યું છે તે હવે જીતવાનું છે. અને મારે ક્યાંય વિમાનમાં નથી બેહવું. બસ શાંતિથી તમે કામ ધંધે લાગી જાઓ ને તોય મારા માટે સારું છે. મારે કામ ધંધો આ એક જ છે, સમજી તું. એમ નહીં, આ માથે કેટલું લેણું બોલે છે. આ તમે કેટલા પાસેથી બિચારાકને ખોટું બોલી બોલીને પૈસા પડાવ્યા હશે. તમને જરાય વિચાર નથી આવતો ભાઈ. તમારો જીવ કેમ હાલે ખોટું બોલતા? મારી વાત સાંભળ, હું છે ને બધાને પૈસા એના મોઢા ઉપર મારવાનો છે. આલ્યો આ તમારા પૈસા, આલ્યો આ તમારા પૈસા. તારે એ જાતની કાંઈ છે ને ચિંતા નથી કરવાની. કોઈ તને મળ્યો તું તો આવી વાત તું કરશો? ના ના, મને તો કોઈ નથી મળ્યું. પણ આ બાર તો વાતું થાય ને, હાડોશ પાડોશમાં કેટલી વાતું થાય છે ખબર છે તમને? લે એવું છે, વાંધો ને. વાતું ન થાય ને એની પાસે જ પૈસા લે, બીજું હું. અને હું શું કહું, એટલે કોઈ આગળ પૈસા લેવાનું તો તમારે મૂકવાનું જ નથી એમ ને? હા, સુધરવાનું તમારે નામ જ નથી લેવાનું એમ ને? નહીં કોઈ દી તમે સામેથી એમ કહેવાના જ નથી એમ ને કે હા કંઈ નહીં, ચલો આવું બધું હું મૂકી દઉં અને કામ ધંધે લાગી જાઉં શાંતિથી. ભાઈ કામ ધંધો કરીને કોઈને કાંઈ વેચ્યું એ કરતાં ઓનલાઈનમાં એક ફડાકો લાગી જાય ને આમ જો ડાયરેક્ટ વિદેશમાં. જો અશોક, આ હરામની કમાણી છે ને એક દિવસ ખરેખર નડે. હું હરામ નહીં, તને ખબર છે બીજા પાસે પૈસા કઢાવવામાં કેટલું ખોટું બોલવું પડે છે? હે આમ જો મારી વાત સાંભળ, મારે હું છે ને આ બધું બંધ કરી દઈ બસ. પણ ખાલી એકવાર તું દાવ લાગવા દે, પછી જો હું તને રાજ કરાવી દઉં. રાજ? અરે મારે નથી રાજ કરવું. અને હા, ફોનમાં રમવા બમવાનું બંધ કરો. આ થોડાક પૈસા આપણા હાથમાં છે ને એ બધા વેડફી નાખશો તમે, પછી ખાવું હું આપણે? તું કોઈ દી અહીંયા આવી ત્યારની કોઈ દી ભૂખી રહી? હે ભૂખી તો નથી રહી. તો પછી ખાલી તારે જીવવા માટે હું જોઈએ ખોરાક એ તને મળી જાય છે? નથી ભાવતું આવું હરામના રૂપિયાનું ખાવાનું, પણ નથી હજમ થતું મને. ભાઈ હરામ ના નો કહેવાય, બહુ મહેનત કરી હોય. હું ત્યારે જ ખાઈશ જ્યારે તમે નોકરીએ લાગશો અને શિદ્દતથી પગાર લાવશો, મહેનતની કમાણી લાવશો ને ત્યારે. ભાઈ હવે ખાઈ લેવાનું હોય સાનું મનું, સમજે. અને મહેનત કરી કરીને હું એમાં કમાઈ લેવી? હે તને ખબર છે ને આ બધાય જો. બાકી મારી જિંદગી જો મારે એક દિન 20,000 જોતા હોય ને એટલે હું ખાલી 2-3 ફોન કરું ને ત્યાં સામેથી આવીને હું આપી દઈ. એ માણસોને તમારી ઉપર કેટલો વિશ્વાસ હોય ખબર છે? હા, તમે એની સાથે રમત રમી જાઓ છો. એ લોકોને તો બિચારાકને તમને બિચારા ગણીને એ તમારી મદદ કરે છે. લે તો મદદ તો કરવી જોઈએ ને. માણાનો અવતાર લીધો હોય તો થોડીક તો એને માણસાઈ રાખવી જોઈએ કે તમને નહીં? માણસાઈ નથી. હા, કોઈક સાથે કોઈકનો વિશ્વાસઘાત કરવો. ભાઈ હું કાંઈ વિશ્વાસઘાત નહોતો. એનું વ્યાજ થતું હોય ને એ હોતી એને પાછું આપી દઈશ. તું હું કામ ચિંતા કરશો? અને પાછી ઇજ્જત છે ને એ પાછી આવી જાય આપણી. કારણ કે અત્યારે રૂપિયો કમાવીને તો રૂપિયાને જ ઇજ્જત કહેવામાં આવે છે. તને ખબર છે ને પૈસાવાળાની ઇજ્જત કેવી હોય? આમ વીઆઈપી માણસ હોય એ આગળ બેઠા હોય. એમ પૈસો એકવાર મારી પાસે આવી જાય ને એટલે જો તું આપણું માન. પૈસા જ બધું નથી હોતા, ક્યારેક સંબંધોને પણ માન આપવું પડે ને અશોક? ભાઈ સંબંધને માન આપવું તો શું, સમજે તું? પણ આ દાવ નથી લાગતો ને એટલે. બાકી તો આમ જો તને રાજ કરાવવાનું છે 100%. મારે રાજ નથી કરવું. અને મને એ કહો કે તમે અત્યાર સુધીમાં કેટલા પાસેથી પૈસા લીધા હશે? મેં એમ તો કાંક એ કોક મળે ને તો ખબર પડે. બાકી તો ઘણાયના નામે ભૂલી ગયો કોની પાસે લીધા. આમાં ફોન આવે પણ મારું બધું ઓનલાઈન ચાલતું હોય ને એટલે હું ફોન નથી ઉપાડી શકતો, સમજે તું? હા, ઘરે લેણાવાળા આવે એને મારે જવાબ દેવાના ને. અહીંયા આવે તો કહેજે ને કોઈ નું આવે, કોઈની તાકાત નથી અહીંયા આવવાની. કાલે જ આવ્યા હતા, બચાવી લીધા મેં તમને. અને યાદ રાખજો કે હવે લેણાવાળા છે ને હા ઘરે નો આવી એકવા જોઈએ. લે આનો તો બાટલો સટકી ગયો.
લેણાવાળી થતી તારે મોજ કરવાની જ છે મારી રાણી. પણ આને શું ખબર પડે? અરે આજકાલ આ શહેરમાં ટ્રાફિક બહુ વધતું જાય છે અને એમાં આ બોર્ડના એક્ઝામના બધા છોકરાઓની પરીક્ષાઓ ટાઈમે ન પૂગે ને તો છોકરાઓને ટેન્શન આવી જાય છે. પણ મેં સાંભળ્યું છે કે સરકારે કંઈક સારી વ્યવસ્થા કરી છે. એક નંબર ટોલ ફ્રી મૂક્યો છે અને કીધું છે કે ભાઈ જે કોઈ ટ્રાફિકમાં અટવાય ને તો એને તાત્કાલિક ફોન કરવો, એટલે એ લોકોની પેલી નાની બાઇક હોય ને સાયરનવાળી, એમાં બેસાડીને છોકરાને જે તે સ્કૂલમાં પહોંચાડી દે ટાઈમસર. હા તો સારી સુવિધા સરકારે આપી હો. હા, સરકાર તો સારી છે. લ્યો બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું છે, રસોઈ બની ગઈ? ક્યારની બની ગઈ. ક્યારનું તમને બેયને કીધું છે, ભૂખ લાગે ને ત્યારે કહેજો, જમવા બેસી જઈએ. પણ આ જો ને અમે વાતમાં જમવાનું જ હાવ ભૂલી ગયા. દેવન નીકળી ગયો કામે? હા. અંકિતા, તારો મોબાઈલ આવ્યો કે નહીં? શું મમ્મી? હા શું હવે આ મોબાઈલની તો શું વાત કરું? કેમ, શું થયું પાછું? મોબાઈલ હવે આવવાનો જ નથી એવું સમજી લ્યો ને. કેમ એવું કહે છે તું? પપ્પા, એમાં એવું છે ને કે શ્રીદેવન મોબાઈલ લેવા જ જતા હતા ત્યાં રસ્તામાં પેલા એના ફ્રેન્ડ છે ને અશોકભાઈ, હા. એ મળી ગયા. એની પત્ની કંઈક બીમાર હતી ને એટલે એને પૈસાની જરૂર હતી તો એણે એ પૈસા એને આપી દીધા. હા તો સારું કહેવાય. પણ જો ભાઈ મોબાઈલ વગર તો હાલે, પણ કોકને મદદ કરવી ને એ વાત સારી કહેવાય. કોઈ બીમાર હોય, હાજુ માંદું હોય તો. પણ એટલી બધી બીમાર પડી ગઈ છે? મમ્મી કાંઈ બીમાર નથી પડી, ખોટું બોલે છે સાવ. અશોક ખોટું બોલે છે? હા, થોડી વાર પહેલા શ્રીદેવન પાસેથી પૈસા લઈને ગયા કે મારી પત્ની બીમાર છે, હોસ્પિટલમાં છે એવું કહીને, અને થોડીક વાર રહીને ઘરે આવતા હતા ને ત્યારે ભાભી એને રસ્તામાં મળ્યા. જો હોસ્પિટલમાં એડમિટ હોય તો ભાભી ઘરે થોડા હોય. ભાભીએ તો ચોખ્ખું કીધું, મને તો આ વાતની ખબર પણ નથી અને મને કંઈ થયું પણ નથી. જો અશોક ખોટું બોલીને શ્રીદેવન પાસેથી પૈસા લઈ ગયા છે. પણ અશોક આવું કરતો હોય તો એની સાથે એને દોસ્તી જ ન રખાય. અને પૈસાની વાત તો અપાય જ નહીં. પૈસા આવું ખોટું બોલતો હોય એને. આપણો દેવેન છે ને હાવ ભોળો છે, જે પૈસા માગે ને એને આપી દે. હા, ઘરમાં પછી ગમે એવી પરિસ્થિતિ હોય, આ હું 3 મહિનાથી મોબાઈલ માંગુ છું, મોબાઈલ નથી આપતા, અને આવીને ગમે એ નવી નવી વાર્તા કહી દે. આ પૈસા છે ને ખીચ્ચામાં જ નાખ્યા છે, આ તારા માટે મોબાઈલ લેવાના જ પૈસા છે. પગાર આવે ને એટલે એમ જ કે આ પગારમાંથી તારો મોબાઈલ આવી જ જશે. 3 મહિનાથી મને વાયદા આપે છે. હું ઈ સાંભળું છું કેટલા ટાઈમથી તું મોબાઈલ કરશો. આવલી બાજુવાળાની વહુ છે એને કેવો સારો મોબાઈલ છે, તો મને એમ ન થાય કે મારી વહુએ સારો મોબાઈલ વાપરે. હારો ન લઈ દે તો કાંઈ નહીં, મારા ડિસ્પ્લે તૂટી ગઈ છે, ચાલતી નથી એટલે નવો માંગુ છું, નહીંતર અત્યાર સુધી માંગ્યો તો. સાચી વાત છે તારી. પણ મમ્મી, અમે શ્રીદેવનને તો મેં કીધું છે કે આવા ખોટા માણસો સાથે દોસ્તી ના રખાય. આજે 5000 માંગ્યા, કાલે 5 લાખ માંગે, આપણા તો જાય ને. એ તો છે જ ને. અને આ અત્યારે એવું બને છે, આપણે પૈસા દઈને આપણે દુશ્મન બનીએ છે. એમ જ થાય, છતાં પૈસે ભિખારીની જેમ પૈસા માંગવા પડે એની પાસે. જો કોઈ તકલીફમાં હોય ને ખરેખર પૈસા આપીને તો વાંધો નથી, પણ પૈસા લીધા પછી માણસની છે ને તે નૈતિકતા હાવ બદલાઈ ગઈ છે. પણ પપ્પા, તકલીફમાં હોય તો પૈસા આપે એનો વાંધો નથી, વગર તકલીફના પૈસા લઈ જવા એટલે? હવે આવા જ સમાજમાં લબાડ માણસો થઈ ગયા છે. હા તો એવું થયું ને કે એના મોજ મસ્તી માટે પૈસા લઈ જાય. એવું જ થાય ને, પૈસા આપણા ને જલસા ઈ લોકો કરે, આપણે કેટલી કરકસર કરીને આપણું જીવન ચલાવતા હોઈએ. પણ પહેલાં તો આવું નહોતો કરતો, એ ક્યારેય સાંભળ્યું નથી. આ પહેલી વખત કર્યું એવું લાગે છે મને તો. પણ પપ્પા એવું હોય ને કે સંગત ફેર થાય ને તો પણ માણસ બદલાઈ જાય ને. સાચી વાત છે હો. હા, હવે કોણ કોની સાથે બેસે છે, ઉઠે છે, ક્યાં ફરે છે એ તો કેમ ખબર પડે? અને આ બધું આ સોશિયલ મીડિયા છે, કોણ ક્યાં રમતું હોય, શું કરતું હોય, કોને ખબર પડે એમાં? એવું હોય ને તો તમે શ્રીદેવીને પૂછજો ને, થોડુંક સમજાવજો એને કે આમ ન બધાને પૈસા દઈ દેવાય, આ ઘર જઈને ઓસરી રહી. હા પપ્પા, અમારથી તો નહીં સમજે, મેં તો કીધું એને, પણ તમે સમજાવજો, જો સમજે તો. હા, સમજાવવું જ પડશે ને. એને માંડ માંડ એક તો થોડોક પગાર વધારો આપ્યો છે, અને એ પાછા આવા દોસ્તારો રાખે તો એ બધા પાછા ખિસ્સા ખાલી કરીને વયા જાય બધા. કાંઈ નહીં, આ બધી વાત મૂકો હવે. મારા મોબાઈલ તો રસ્તો ભૂલી ગયો હોય ને એવું લાગે મમ્મી. આપણે છે ને જમી લઈએ હવે, મોબાઈલ તો જ્યારે આવવાનો હશે ને ત્યારે આવી જશે. બીજું શું,
હા હું તૈયારી કરું છું રસોઈની, તમે બંને આવજો. હા જોયું, બહુ સારી છે, સમજે છે. નકર છે ને અત્યારે મોબાઈલ લેવો ને એક જીદ હોય બધાયની, અને બીજું કોઈ વાપરતું હોય એના કરતાં નવો મોબાઈલ હોય ને તો પાછું એમ થાય કે ભાઈ મારા મોબાઈલમાં બતાવવા જેવો મોબાઈલ નથી એટલે હંતાડી રાખે. હવે આ દેવેન પણ છે ને ખોટા પૈસા બધાને આપ કર્યા કરે છે, એટલે મારે કંઈક કહેવું પડશે આવે તમે એને એટલે. સમજાવજો. ભાભી હા, કેમ છે તમને? સારું છે હો. કેમ છે તમારી તબિયત ને ભાભીની? હું કહું તબિયતની તો નથી સારું. કેમ? હા, મને છે ને ચક્કર આવે છે આ ઉપાધિમાં ને ઉપાધિમાં. લે, તમારે વળી છે ને ઉપાધિ થઈ હવે? આ ક્યાંય કામ નથી મળતું. ઠીક, તો તમે ઇન્ટરવ્યૂ આપવાને એમ તો જાઓ છો ને? ત્યાં તો જાઉં છું પણ ત્યાં પાસ નથી થતો. ઠીક, એ તો થોડીક મહેનત કરો ને એટલે થઈ જાય. અરે એમાં એવું છે કે મારું ભણતર છે ને થોડુંક ઓછું પડે છે ખાલી. તો ગમે એ કામ મળે એ લઈ લેવાનું હોય અશોકભાઈ. હા તો તમે એક કામ કરો ને, હા. આ તમારા દોસ્તાને વાત કરો ને, આ તમારા ભાઈને શ્રીદેવનને, એની ઓફિસમાં જગ્યા ખાલી જ હોય. હા, રોજ રોજ નવા નવા છોકરાને બેહારે છે, હા, તો પણ- તમને બેહારી દે હે. એ વાત હાચી, હું હાલો ને એને વાત કરે પણ ત્યાં કેટલું ભણતર જોઈએ કેટલું નહીં. અહીં એમાં ક્યાં ભણતરનું સોય છે? આ ઘણી જગ્યાએ ભણતર વગરના નોકરી મળી જાય છે, પણ તમારે કામ નહીં કરવું હોય. ના ના એવું નથી. આ મારા ભાભીની તબિયત કેવી છે હવે? આમ કાંક દવાખાનામાં લઈ ગયા હતા એવું સાંભળ્યું. પણ હું શું કહું, મારામાં છે ને આ નકરા કરિયાણાવાળાના ફોન આવે છે, આ લેણાવાળાના ફોન આવે છે, એ ઉપાધિમાં ને ઉપાધિમાં છે ને મને ચક્કર આવે છે. લે, ચક્કર આવે તો એમાં શું થઈ ગયું? કામ ધંધે લાગી જાઓ, બધાના બિલ ભરાઈ જાય, એમાં શું ચક્કર આવવાના? અને ચક્કર આવે ને તો લીંબુ શરબત પી લેવાય, આમ બાટલો હારે રખાય. હા ના, હા સારું, હાલો હવે મારે શાક લેવા જવું છે. જાઓ હો. ઘડીક કમો તો ખરા, તમારું કામ છે. શું કામ છે મારું? આમ જલ્દી બોલો, મારે મોડું થાય છે. મારે જલ્દી જ બોલવું છે પણ હું શું કહું, અમુક વાત કોઈક વ્યક્તિને કેવી હોય ને તો જીભ આપણી અસકાય, કારણ કે કોઈ દી વાત એ કરી ન હોય ને એટલે. શું વાત છે કયો ને જલ્દી, મારે મોડું થાય છે હો અશોકભાઈ, મારે ઘરે રસોઈ બનાવવાની છે. હા, હું શું કહું, મને 5,000 રૂપિયા આપો ને, હું કાલ લઈને પમદી તમને પાછા આપી દઈ. 5,000 રૂપિયા? હા, પણ મારે થોડુંક કામ છે. 5,000 રૂપિયા મારી પાસે થોડા હોય. અરે તમારી પાસે હોય જ ને. આ જુઓ તમે સોનાનું મંગળસૂત્ર પહેર્યું છે, ઓલું પહેર્યું છે. તો તમારા 5,000 હાટુથી હું આ હોનાનું મંગળસૂત્ર તમને આપી દેવાનું? એવું નથી, પણ તમારી પાસે પૈસા હોય જ, મને વિશ્વાસ છે, કારણ કે ભગવાનના છે ને બધા હાથ તમારી ઉપર છે. મારી સામું હજી જોયું નથી એણે. તમારે હામું જોવે જ, પણ તમે થોડીક મહેનત કરો ને તો ભગવાન ધ્યાન દે. આ બેઠા બેઠા ભગવાન ન દે. અને તમે પૈસા છે ને તમારા ભાઈ પાસે માંગી લેજો. મને અત્યારે જાવ. ભાભી આપો ને વળી. પણ એના નકરા ફોન આવે છે ને એટલે નકર હું તમારી પાસે માગું નહીં. એ તમને તમારી પાસે મેં કોઈ દી 1 રૂપિયો માગ્યો નથી માંગ્યો, પણ એ પૈસાનો વહીવટ તમારે તમારા ભાઈ પાસેથી કરવાનો. મારી પાસે તો હું 500,000 હોય શાકભાજીના આના ને તેના, વધારે તો હોય નહીં. અને મારે અશોકભાઈ બહુ મોડું થાય છે. વાંધો નહીં, 5,000 ન હોય ને તો 4,000 આપો બસ. અશોકભાઈ સાચું કહું છું, મારી પાસે એટલા બધા પૈસા ન હોય, અને મારી પાસે ઘરે હિસાબ માંગે. ભાભી તમે ઓય! ખોટું બોલતા હશો. અશોકભાઈ આવું કોઈ છોકરીઓના પર્સમાં હાથ ન નખાય. હું તમારા 2 હાથ જોડું. અરે આવું કરો છો અશોકભાઈ? હા, જો આવી રીતે જ હું છે ને કરિયાણાવાળાને કર્યું, પણ એ નથી સમજતા, એટલે કે મારે કરિયાણાવાળાની દુકાને દેવાના છે ને એટલે 5 થાય એમ હોય તો 5 જ આપજો, નકર 4 તો આપજો. મારી પાસે 4 નથી. તમે ગણો તો છો. અરે બીજી વસ્તુ હોય ને અશોકભાઈ. આ 2,000 છે, હાલ્યો. હજી એક 500 ને આપી ગયો. નથી મારી પાસે નહીં, અશોકભાઈ. આપો ને. મારે શાકભાજી લેવા જવું, 500 રૂપિયા તો મારે જોઈએ ને શાકભાજીમાં. પણ હા 2,000 આ રૂપિયા મને ક્યારે પાછા આપશો? મારે ઘરે હિસાબ આપવો પડે હો. બે દી મારા પછી. આ પાક્કું ને? હા પાકું. આપી દેજો. મારા સાસુને મારે હિસાબ આપવો હોય. મારા સાસુ 1-1 રૂપિયાનો હિસાબ માંગે. હા પણ મારી વાત સાંભળો, હું છે ને તમને આ 2,000 રૂપિયા પાછા આપી દઈ. મારે એક જગ્યાએ લેવાના છે. ઓલો સત્યો છે ને, ઓલો સતીશ, હા, એની પાસેથી જ. પણ એ હજી દેતો જ નથી મને પાછા.
એને મેં 5,000 રૂપિયા આપેલા છે. હા આવું જ થાય આપણે પૈસા દઈએ ને છતાં પૈસા ભિખારી થાય એટલે દેવાય જ નહીં કોઈને. તો એ હું પણ આ તો તમે હારા સવો તો મને આપ્યા. હું પણ મને 2 દિવસમાં આપી દેજો હો. નહીંતર ના, ના. તમારા ભાઈ મને બહુ ખીજાય. ભલે હું આપી દઈ. હા આવજો. હા હવે આ 2 આવ્યા એ આગળ ખાતામાં નાખી દઉં, પાછું ઓનલાઈન ચાલુ કરું એટલે 2 ના કદાચ 20 થાય. પણ આને 2 આપ્યા છે ને એને મારે 2500 આપવા છે. કેટલા? 2500. હું થયું કેમ મોડું થઈ ગયું આવતા? શાક લેવા ગઈ હતી ને તો રસ્તામાં અશોકભાઈ મળ્યા હતા. અશોકભાઈ તને મળ્યો તો? આ તમારા દોસ્તાર ખાસ. હા હવે એ તો ખબર જ છે. તને શું મળ્યો? તને શું વાત કરી? શું વાત કરે? તમારી પાસે જેમ પૈસા લઈ ગયા એમ મારી પાસેથી લઈ ગયા. હે? 2000 રૂપિયા આપ્યા મેં એને. 5000 માંગતા હતા. અરે પણ તે પૈસા શા માટે આપી દીધા જ્યારે તને ખબર છે કે એ ફ્રોડ માણસ છે, આવી રીતે બધા પાસેથી પૈસા ઉઘરાવે છે, તોય તે આપી દીધા પૈસા? અપાઈ ગયા શ્રીદેવન. એણે વાત જ એવી કરી. એ શું કહે ખબર? મારા ઘરમાં પરિસ્થિતિ કેવી છે ને એ શ્રીદેવનભાઈને ખબર છે. એ મને મદદ કરે છે. આજે શ્રીદેવનભાઈએ મારો ફોન ન ઉપાડ્યો તો તમે મળી ગયા ને તો તમને કહું છું. પછી હું ભોળવાઈ ગઈને 2000 રૂપિયા આપ્યા. શું ભોળવાઈ ગઈ? આપણી આટલી વાત થઈ હતી, એ તારા મોબાઈલના પૈસા એ લઈ ગયો છે, એ બધી વાત થઈ, ભાભી મળ્યા, ખોટી વાત થઈ છે હોસ્પિટલ વાળી, આ બધી વાત થઈ, તોય છતાં તે 2000 રૂપિયા આપી દીધા. આ ઇમોશનમાં આવીને તું છે ને આવી રીતના કોઈને પૈસા ન આપી દે. અને તને ખબર ન હોય તો કહી દઉં, એ વ્યક્તિએ બીજી વાર પણ મારી પાસેથી 5000 રૂપિયા લીધા છે. બીજી વાર એ લીધા? હા. તો તમે કીધું કેમ નહીં મને? મને નહોતી ખબર. મને એમ કે થોડાક દિવસ પહેલા હોસ્પિટલનું બાનું કાઢીને લઈ ગયા એ લઈ ગયા. તો તમે એવું કામ આપ્યા? મેં તો દોસ્તીના નાતે આપ્યા છે. પણ હું ક્યારને નીકળવું કરતી હતી ને એ નીકળવા જ નહોતા દેતા. છેલ્લે તો પગે પડી જાય ને એવું કરવા માંડ્યા હતા, રોદડા રોવા માંડ્યા હતા. એટલે પછી આપવા પડ્યા. હવે નહીં આપો બીજી વાર. આ સાલાને શરમ જ નથી, બોલો. એને મારું નામ દઈને તમારી પાસેથી પૈસા લીધા અને તમારું નામ દઈને મારી પાસેથી પૈસા લીધા. આનું શું કરવું? હે આ પૈસા નાખે જ ક્યાં એટલા બધા? શું પૈસા ક્યાં નાખે છે? હું કાંઈ એની ઇન્કવાયરી કરીને એની પાછળ દોડું છું? એમ નહીં. આ કાંઈ કમાતા બમાતા નથી? નોકરી ધંધો કાંઈ નથી કરતા? કામ ધંધો નથી કરતો. તો કરાય એને કહી આ બૈરી વહી જાહે કાલ સવારે કાંઈ કામ ધંધો નહીં કરીને તો. અરે હું બૈરી વહી જાહે? વહી ગઈ? ના હવે એમ નથી કહેતો, પણ આનું કાંઈક તો સોલ્યુશન લાવવું પડશે ને. આવી રીતે બધા પાસેથી પૈસા માગશે. આ 4 વાર તો આપણી પાસેથી પૈસા માગી લીધા છે. આ તો આપણી દોસ્તીમાં શરમમાં આપી દઈએ છે. પણ આમ ચાલશે તો એનું ઘર કઈ રીતે ચાલશે? જો સાંભળ, હવે તારી પાસે અશોક કોઈ પણ સંજોગોમાં પૈસા માગે, ગમે એવો ઇમોશનલ થાય, રોડવા મળે, રોકકળ થઈ જાય, તું જ્યાં ઊભી હોય ને ત્યાંથી નીકળી જજે. અરે હવે તો મને રસ્તામાં બોલાવે ને તો હું હામુય ન જો. મારા કામ છે ફટાફટ એમ કરીને હું નીકળી જાઉં. હવે ન આપું પૈસા. અને મમ્મીને ને પપ્પાને તમે ઓલા હોસ્પિટલવાળા પૈસા આપ્યા હતા ને એ વાતની મેં કરી હતી તો પપ્પાએ રાયડું નાખતા હતા, ખીજાતા હતા. આવા ખોટા માણસને પૈસા જ ન અપાય. હવે એ બધી વાત તારે મમ્મી પપ્પાને કરવાની શું જરૂર હતી? પણ મમ્મીએ મને પૂછ્યું આ તારો મોબાઈલ શ્રીદેવન લાવવાનો હતો, લાવ્યો કે નહીં? તો મારે વાત તો કરવી પડે ને. ભૂલાઈ ગયું એમ કહી દેવાય ને. આ એકાબીજાની વાત દબાવવામાં એટલું નથી આવડતું તને? મારથી ખોટું ન બોલાય હો. જેવું હોય ને એવું કહી દો. સારું સારું, ખોટું નહીં બોલે ને તારથી, કાંઈ વાંધો નહીં. એ બધું તો ઠીક છે, પણ હવે આ અશોક પાસેથી પૈસા કેમ કાઢાવા? કઢાવા જ પડશે આ ને ધીરે 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 કહેતા લાખ રૂપિયા થઈ ગયો છે એની પાસે. લાખ રૂપિયા થઈ ગયા? હા કઢાવા જ પડશે ને. હું શું કહું, આ હેતલ ભાભીને વાત કરી હોય તો? હેતલ ભાભી શું કરશે? હું તો તમને ના જ પાડતી હતી કે એને પૈસા ન આપતા. એ અશોક હાવ રખડે છે, જલસા કરે છે, બીજા પાસેથી જ પૈસા આવી રીતના ખોટું બોલીને લે છે. હવે હું ક્યાંથી આપું પૈસા? હું તમને એક કામ કરો, થોડા એવું બધી વાર રોદડા રોહે, આપણે એ સાંભળવા નથી જવું. તો એને કંઈ તમારા ઘરેણા હોય ને એ આપી દો. શું ઘરે ના આપી દો? આપણે પણ એની જેવા થાવું? હું છે ને એકવાર એને મળી આવીશ ને ચોખ્ખી વાત કરી આવે. હા મને એમ કે તમે વારે વારે પૈસા આપો છો તો એ આપી દેતા હશે. મને થોડી એવી ખબર હતી કે તમને પાછા નથી આપતા.
મને સાચી નહોતી ખબર હો. હું હાજી નહોતી ખબર. તું અત્યારે ભાનમાં નથી એવું લાગે છે. જા જા મસ્ત શરબત બનાવી નાખ. વરિયાળી વાળું બનાવી દો હો. વરિયાળી એટલે ઠંડુ થઈ જાય મગજ. હા 2 ગ્લાસ બનાવે હો ને. અરે હા હા તું જા. આખી વાત કરી હતી કે અશોકભાઈને પૈસા નો તોય આપી દીધા.